આજે અમારી ટ્રીપનો થઈ ગયો ત્રીજો દી અને ત્રીજા દીમાં અમે રાત્રે પહોંચી ગયા હતા સાગર અને હવે અમે અત્યારે અહીંયા બાજુમાં જ છે એક બડે મહાદેવ મંદિર ત્યાં પહોંચી ગયા છીએ તો ત્યાં દર્શન કરી લે। बड़े महादेव मंदिर है ने ત્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ છે તો હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું તો હાલો તમે પણ દર્શન કરી લો મારી સાથે। તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા। કેવા છે દર્શન જરૂરથી જણાવી દેજો કોમેન્ટમાં। અને અહીંયા હજી એક આગળ અમે ચાલતા હતા તો એક્ઝિટ પર હજી એક મહાદેવ દાદાનું મંદિર હતું નાનકડું અમથું તો એને તમને દર્શન કરાવી દઉં। અને આ મંદિર હતું સાગર મધ્યપ્રદેશની બાજુમાં મેક્રોનિયા ગામ કરીને આવ્યું ત્યાંનું આ મંદિર છે તો અમે અત્યારે ચિત્રકૂટ જઈએ તો એના રસ્તામાં આવ્યું હતું તો અમે અહીંયા પણ દર્શન કરતા ગયા એમ કે આ અહીંયાનું મોટું મંદિર છે સાગરની આસપાસનું। તો હવે અમે અહીંયાથી જવાના છત્રપુર છે બાગેશ્વર ધામ સરકારનું મંદિર તો ત્યાં પણ દર્શન કરીને પછી આગળ અમે વધશી ચિત્રકૂટ સાઈડ। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ દામો અને દામો એમપીમાં આવેલું એક છે સિટી અને દામોના અહીંયા હથિયાર બહુ વખણાય છે ને અહીંયાના વખણાતા નથી પણ બહુ વધારે દુકાનો છે ને સારા હથિયાર મળે છે પણ અત્યારે અમે સવારના નીકળી ગયા છીએ ને એટલે અત્યારે સવારના 8-9 વાગ્યામાં એકેય દુકાનો ખુલ્લી નથી અને કાલે હતી રંગપંચમી એટલે અત્યારે 1-2 દીની રજા છે એટલે એકેય દુકાનો ખુલ્લી નથી નકર હું તમને જરૂર હથિયાર દેખાડત। અને અત્યારે અમે અહીંયાના નાસ્તો કરવા ઊભા રહ્યા દામો તો ચા પાણી નાસ્તો કરીને તો અહીંયા આવી ગયા ચા પીવા તો હવે દામોની ચા પી કેવી આવે આપણે રાજકોટ જેવી તો ન જ થાય પણ તો હાલો ચા પી। પહોંચી ગયા છીએ બાગેશ્વર ધામ અને કાંઈ મજા આવે છે બે સાઈડ પહાડ એને વચ્ચે મંદિર છે આહા। અને હવે જઈએ મંદિર પહોંચી ગયા છીએ મંદિરે અને જો હવે પ્રસાદી લઈને અંદર પ્રવેશ કરીને બાગેશ્વર ધામ સરકારના દર્શન કરી લઈએ ચાલો। બાગેશ્વર ધામ સરકાર એટલે
અહીંયાના બાગેશ્વર બાલાજી દાદાના દર્શન કરી લીધા છે અને બહુ સરસ દર્શન થયા. કાંઈ ટ્રાફિક હતો નહીં, ધક્કામુક્કી નોતેશ્વર ધામ આવીને બાલાજી દાદાના શરણમાં ટીકો લગાવી લીધો છે. અને અહીંયા છે દાદાની ગદા, એને પણ પ્રણામ કરી લીધું છે. અને અહીંયા જે બાગેશ્વર બાબા બેસે ને એનું ત્યાં બેઠકે આયા ધૂન ને એવું હાલે, તો ત્યાં પણ દર્શન કરી લીધા. અને રામધૂન ચાલે છે એટલે ત્યાં કોઈ જવા નથી દેતા. ત્યાં રામધૂન ચાલતા હતા, હમણાં જ બંધ થયા. બાગેશ્વર ધામમાં બાગેશ્વર બાબાનો દરબાર થવાનો છે, ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો. તો અત્યારથી કેટલા બધા એના ભક્તો સેવકો અત્યારથી કયુંના વેઇટિંગમાં બેસી ગયા છે કે જાય. આ એનો દરબાર છે. લોકલને પૂછ્યું હતું તો એને એમ કીધું હતું કે દર મંગળવારે ને શનિવારે તો થાય જ છે, અને બાકી બીજા વારે જ્યારે ગુરુજી હોય ને ત્યારે આ દરબાર થાય. જો બાગેશ્વર બાબાનું દરબાર જે મોટું થાય ને દર મંગળવારે ને શનિવારે, એ પરમાનન્ટ ઓલું આમ. અને અમારી બીસ્ટ આવી ગઈ છે, તો હવે હાલો બીસ્ટમાં બેસીને જાય ચિત્રકૂટ. મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ખજુરાવ. અને ખજુરાવમાં છે 5-7 પ્રાચીન મંદિર છે. અને આમાંથી અમે એક મંદિર જે સૌથી મેઇન મંદિર છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. આ એક જ મંદિરમાં જવાનો ટાઈમ છે, એમ કે હવે અમારે જવાનું છે ચિત્રકૂટ. અને એની કંઈ લોકેશન છે એક નંબર. જે મહાદેવ છે એ 1300 વર્ષ જૂના મહાદેવ છે. અને તમે મહાદેવની શિવલિંગ જોવો કેવડી મોટી છે. અને આ એના મહાદેવનું નામ છે મતંગેશ્વર મહાદેવ. અને હવે મતંગેશ્વર મહાદેવના દર્શન કરી. આ મહાદેવ દાદાનો થાળ છે અને એની માથે છે મહાદેવ દાદાની શિવલિંગ. મિત્રો આ છે મતંગેશ્વર મહાદેવ, ખજુરાવમાં આવેલું છે. અને મતંગેશ્વર મહાદેવની અત્યારે લંબાઈ છે 9 ફીટ. અને અહીંયા એવું માનવામાં આવે છે કે દર વર્ષે અહીંયા 1 ઇંચ લંબાઈ વધે છે, અને એ શરદ પૂર્ણિમાના દિવસે. અને અહીંયા એવું પણ માનવામાં આવે છે કે આ જેટલી અત્યારે 12 છે 9 ફીટ 12, એટલી જ અંદર છે જમીનની અંદર 9 ફીટ શિવલિંગ. એટલે ટોટલ આની હાઇટ એવું માનવામાં આવે છે કે 18 ફીટ છે. તો બોલી દો જય મહાકાલ, ઓમ નમઃ શિવાય. તો મિત્રો ખજુરાવથી અમે મતંગેશ્વર મહાદેવના દર્શન કરીને આગળ અમે ઊભા રહીને અત્યારે જમવા બેઠા છીએ. અને અહીંયા કોકના ખેતર છે એની વચાળે અમે બેઠા છીએ. હા કંઈ મજા આવે, ઠંડો ઠંડો પવન આવે. મિત્રો ફાઇનલી અમે ચિત્રકૂટ પહોંચી ગયા છીએ ને ચિત્રકૂટ પહોંચીને રાખી લીધો છે રૂમ. અને રૂમ રાખી લીધો છે ને અને પણ અહીંયા પાર્ક કરી દીધી છે. જ્યાં આવી આજે બાગેશ્વર ધામ અને ખજરાવ સારું હતું. અને હવે અમે જાય છીએ સૂવા માટે. તો હાલો આવી રીતના જ અમારો બ્લોગ જોતા રહેજો. ગુડ બાય, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.